નરમ રોટલી બનાવવા માટે લોટ, દૂધ અને તેલ મિક્સ કરો. આ દાળને ઉકળતી અટકાવશે. દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ, કારણ કે તે ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન કરે છે. જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરે છે, તેમને સારી ઊંઘ આવે છે. ભાત બનાવતી વખતે તેમાં 1 ચપટી હિંગ નાખો. તેનાથી ચોખાનો સ્વાદ સારો થાય છે. મસાઓ પર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ મોટા ટુકડા થઈને ખરી જાય છે. ભગવાનની ખૂબ નજીક બેસવું અથવા ભગવાનની શક્તિ સુધી કોઈ કામ કરવું જથ્થોને બગાડી શકે છે. અજરક અને અંજવાળનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે. કાચી રોટલી અને કાચા કેળા ખાવાથી મન નબળું પડી શકે છે. જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા હોવ તો તમે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો. જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હોવ તો ચોકલેટ અથવા ગોળ ખાવો. તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. ગાજર ખાવાના ઘણા ફાયદા છે. તમે જામ અથવા કાચા ગાજર ખાઈ શકો છો. પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે. મિસ્ત્રીનું ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી. તેથી શાકની ઉપર ક્યારેય મીઠું ન નાખો. રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. આંબળા ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તો એ ક્યારેય બીમાર થતા નથી, કારણ કે તે ખનિજો પ્રદાન કરે છે. લીલા ઘાસમાં ચાલવાથી આંખની રોશની સુધરે છે. જો તમારે અપચોથી બચવું હોય તો તમારે ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવું. જો મચ્છર મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો. તેનાથી બધા મચ્છરો દૂર થઈ જશે. બટેકાનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે. ગુસ્સો આવવાથી હૃદય નબળું પડી શકે છે. ફાટેલા સાંધા પર થોડું ઘી લગાવવાથી સાંધા નરમ બને છે અને દુખાવો દૂર થાય છે. આદુનું પાણી પીવાથી શરીરમાં જીવાત જમા થતા અટકે છે. દૂધમાં 1 ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે. ચા સાથે આદુનો 1 નાનો ટુકડો નાખવાથી વ્યક્તિને કમજોરી ઓછી આવે છે. દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો. આમ કરવાથી શરીરમાં નુકસાન પહોંચાડી શકે છે. સૂંઠનો પાવડર ખાવાથી ઓબકા અને ઉલટીમાં રાહત મળે છે અને શરદી દૂર કરવામાં ફાયદા થાય છે. એલોવેરાનો રસ પીવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે અને કબજિયાત દૂર થાય છે. તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદરૂપ થાય છે. ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી શરદી મટે છે. તુલસીના પાનનો ઉકાળો પીવાથી ઉધરસ મટે છે. આદુ, લસણ અને હળદરની ચા બનાવીને પીવાથી શરદીમાં રાહત થાય છે. જ્યારે માથાનો દુખાવો થતો હોય ત્યારે ગરમ અથવા તો ઠંડા પાણીની પોટલી માથા પર રાખવાથી દુખાવામાં રાહત મળે છે. તુલસીના પાનનો રસ નાકમાં નાખવાથી માથાનો દુખાવો મટે છે. દહીંમાં જીરું અને મીઠું નાખીને ખાવાથી પેટમાં કબજિયાત અને દુખાવો દૂર થાય છે. શરીર પરના કાળા ડાઘ દૂર કરવા માટે હળદર અને એલોવેરાનો લેપ લગાવો.
ગરમ પાણીમાં મીઠું નાખીને પગ ધોવાથી પગના દુખાવામાં રાહત મળે છે. કાચા ફળો અને શાકભાજી ખાવાથી શરીરમાં ગરમી ઓછી ઉત્પન્ન થાય છે. મધ અને તુલસીનો ઉકાળો પીવાથી ઉધરસમાં રાહત થાય છે. અનારનો રસ પીવાથી હૃદય અને મગજ મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે. ઘઉંના લોટને ચાળ્યા વિના રોટલી બનાવો તે સ્વાસ્થ્ય માટે સારું છે. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે. છાંયડામાં સૂકવેલો કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. જે વ્યક્તિ રોજ સવારે 1 ટમેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. ક્યારેય પણ ખજૂર ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, તે નુકસાનકારક છે.